મહેસાણામાં વિજાપુરમાંથી મળેલા શંકાસ્પદ પનીરનો જે મુદ્દો છે, ફૂડ વિભાગની તપાસમાં પનીરના નમૂના ફેલ સાબિત થયા છે. નકલી પનીરમાંથી મળી આવ્યું વેજીટેબલ ફેટ. મહેસાણામાં ફૂડ વિભાગ દ્વારા અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ફેક્ટરી સંચાલકને અંદાજે 10 લાખથી વધુના દંડની પણ જોગવાઈ છે. ફૂડ વિભાગે વિજાપુરમાં પનીર ફેક્ટરીમાં 7 ઓગસ્ટે રેડ કરી હતી. ફૂડ વિભાગ દ્વારા પનીર ફેક્ટરીનું કાયમી ધોરણે લાયસન્સ રદ કરેલું જોવા મળ્યું છે. આપને જણાવી દઈએ કે સેમ્પલ ફેલ થવા એટલે ટેકનિકલ ભાષામાં સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થવા હોય છે. એટલે કે જે ગુણવત્તા તેની બતાવવામાં આવતી હોય છે તે ન હોય, અને તેમાં પણ ખાસ કરીને વેજીટેબલ ફેટનો જ્યારે ઉપયોગ થતો હોવાનું સામે આવે છે તો તે સેમ્પલને યોગ્ય ન કહી શકાય. અને એટલા માટે જે તમામ ફેક્ટરી માલિકો હોય છે તેમાં દરોડા પાડીને કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આમાં પણ જ્યારે સેમ્પલ ફેલ થયેલા હાલ જોવા મળી રહ્યા છે, 10 લાખ સુધીનો દંડ થાય તેવી પણ શક્યતા. સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર છે. મનીષ, સેમ્પલ ફેલ થયા છે પનીરના, 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે, શું વધુ કાર્યવાહી? જી, આ જે તપાસ છે ગત ઓગસ્ટ મહિનામાં વિજાપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જ્યાંથી શંકાસ્પદ પનીર મળ્યું હતું. અને આ શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈને ફૂડ વિભાગે તપાસ માટે મોકલ્યા હતા, અને તેનું પરિણામ આવતા આ તમામ સેમ્પલ છે તે ફેલ નીકળ્યા છે. એટલે કે આ પનીર જે હતું તે અખાદ્ય હતું, એમાં વેજ ફીટની હાજરી જણાઈ આવી હતી, અને એના જ કારણે આ જે સેમ્પલ ફેલ ગયા છે. અને એના જે સમગ્ર મામલો છે હવે અધિક કલેક્ટર કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને આ જે પ્રમાણે સેમ્પલ ફેલ આવ્યા છે તેના ઉપરથી જે સંચાલક છે તેને 10 લાખથી વધુનો દંડની પણ જોગવાઈ છે. અને આ અગાઉ પણ આ ફૂડ વિભાગ દ્વારા પનીર ફેક્ટરીના જે માલિકનું જે લાયસન્સ છે એ પણ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું હતું. જી, આભાર મનીષ સમગ્ર માહિતી બદલ.